હા તો ફેસબુકમાં જો ઈ ખુલે એમ જ નથી. હજી ગુલા બાપાની આટલો સર્વે કરે બધા હાલો. આવી પરિસ્થિતિ છે છતાં પણ કોઈ તંત્રના પેટમાં પાણી હલતું નથી. કારણ કે આ લોકોની વર્ષો 20 વર્ષથી માગણી છે કે અહીંયા જે પાણીનો નિકાલ સર્વિસ રોડ ઉપર થયો છે, જે ગવર્મેન્ટનો જે પ્રશ્ન છે, છતાં હાઈવે ઓથોરિટી વાળા અધિકારી જે કંઈ પણ જવાબદાર છે એ વર્ષોથી આ લોકોને દડાની જેમ રમાડે છે. બેટની અંદર જેમ બેટ દડે રમે એ રીતના રમાડે છે. એટલે છેલ્લે આ રીતની ફરજ પડી છે રસ્તા ઉપર બેસી, હાઈવે ઉપર બેસી અને કાન પકડી અને કામ ચાલુ કરાવવાની ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની હવે ફરજ પડી. અધિકારીઓ છે વ્યક્તિગત મળી અને અમારા ગામના ને એમ કહીએ કે આપसे कुछ नहीं होगा, आप चाहे जहाँ दौड़ो અને દોડના हो वहाँ दौड़ लो, आपसे कुछ नहीं होगा. આવી ગર્ભિત રીતે ધમકી આપે કે તમારે એમ તો વયા ગયા અહીંથી જે હતા 5 વર્ષથી હતા પેલા બધા સાહેબ આજ આપसे कुछ नहीं होगा. એટલે આ લોકોના મૂળિયામાં આજે જે બધા ભેગા થયા છે આજે 20 વર્ષનો આ પ્રશ્ન છે અને ક્રમની અંદર દરેક ધારાસભ્યને આની રજૂઆત અમારા વકલસર અને બંધુનો આજ સુધી કોઈ પણ નિવારણ આવતું નથી. ત્રણ એવા મોટા ખાડા છે કે જે અનેક વખત લોકો પોતાના બાઇકથી, પોતાના છોકરાઓથી, ગાડીઓથી અને બહુ પડી અને પોતાના પગ ભર ભાગી ગયા છે. તો મહેરબાની કરીને હવે અમારા છે બોલો જયેશભાઈ બોલો. સતત રજૂઆત કરે કોઈ 4-5 વર્ષ થઈ જાય કોઈ પરિણામ આવતું નથી ન બનતા. એટલે અમારે આજે આ પરિણામ રસ્તો લેવો પડ્યો સકાજામનો. કોઈ સાંભળતું નથી. આંધી બેરી સરકાર કોઈનું પબ્લિકનું સાંભળતી નથી. ચૂંટણી આવે તો મોટા મોટા વાયદા કરે. અમારે પબ્લિકને જવું કે અહીંથી માણસ કોઈ ચાલી નથી શકતું. બાઇક લઈને ચાલી નથી તો પબ્લિકને જવું કે એટલે અમે સતત રજૂઆત કરી છે કે આવનારા દિવસોમાં આ સરકાર નહીં સાંભળે તો વિસાવદર વાળી જેવી થાય એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે અમે અત્યારે સરકારને કહીએ છીએ કે તમે ધ્યાન આપો, નકર અમે એવી પબ્લિકે વોટ આપે એવી રીતે તમને પાડતા પણ અમને આવડે છે. શિવ કાંટા આગળ એક ગાડી નમી જવાથી એને હાઈવે ઓથોરિટી વાળાને સતત ફોન કર્યો પણ કોઈ જવાબ ન મળતો. કમાન જે કઈ ખટારાની ખબર પડે કમાન પાટા ભાંગી ગયા. હાઇડ્રો વાળાએ 20,000 રૂપિયા લીધા. ગાડી વાળાને 45,000 નું નુકસાન થયું હતું. કોઈ એનું જવાબદાર નતું. અને પોલીસ સતત સહેજ રોંગ સાઈડમાં હોય તો રિટર્ન કરી નાખે છે ગાડીઓ વાળાને. અત્યારે અમારે રોંગ સાઈડમાં કઈ બાજુ જવું પ્રકાશભાઈ? તો એ લોકો સીધા 500 રૂપિયા તોડ કરે, 1000 રૂપિયાની પોલીસ તોડ કરે, રિટર્ન કરી નાખે. સામાન્ય માણસને અતિ પરેશાન કરે છે. અમે પરેશાન થવાથી અત્યારે સકાજામ કર્યું છે. અને અમે અત્યારે ભાઈ પ્રકાશભાઈના સહયોગથી સહયોગથી બધાને અમે કર્યું છે. ધારાસભ્ય અને બીજું રહેવાનું મકનસર, આ નવું મકનસર ને ગોકુળનગર અમારા ગામમાં સ્મશાન આ બાજુથી હોવાથી જે કાંઈ આ બાજુ મૃત્યુ પામે છે તો અમારા રોડ પર ક્રોસ થવાથી રિક્ષી રહે છે. લેડીઝની સ્કૂલે આ બાજુ છે. આપણે સ્કૂલ અમે બ્રિજ માંગીએ છીએ અથવા અંડરબ્રિજ બનાવીને દઈએ એની પણ અમે રજૂઆત વારંવાર કરી પણ કોઈ સાંભળતું નથી. જોઈ લીધું હોય તો હવે અહીંયા આવી શકે ને તમે
તમે અહીંયા આવી માગણી કરી છે, રસ્તાની માગણી કરી છે, કોઈ જાતનું કઈ એક્શન લેતા જ નથી. બધું લેખિતમાં આપેલું છે. બધું ખબર પડ્યું છે. જે લગી કામ ચાલુ નહીં જાય તે લગી ભાઈ ઉઠવાના નથી. હા બરાબર ભાઈ બરાબર કિશોરભાઈ નું લઈ લો તમને કાંઈ કહી દઈએ બોલ ને. બેઠા બેઠા બંધુનગર ગોકુળનગર મકનસર આશરે 5 વર્ષ થયા. આ વિષય છે કે ટોટલ ગામના હેરાન થાય છે. આશરે 20,000ની વસ્તી ધરાવતા આ ગામના માણસોને એટલી બધી તકલીફ પડે છે. આ 4 વર્ષથી આ હાઈવે વાળાને પણ અરજી દીધેલી છે, ગાંધીનગર મોકલાવેલી છે, ગુલાબાપાને દીધેલી છે, સંસદ સભ્યને દીધેલી છે, ટોટલ કલેક્ટર સાહેબ પાસે ખુદ ગયેલા પણ આ 4 વર્ષથી આ કોઈ પણ જાતનું ડિસિઝન આવ્યું નથી. એટલા માટે આજ અમે અમારા ગામ સમૂહ મળી અને આ ગાંધી માર્ગે હાલી અને ચક્કાજામ કરેલું છે. આપણે અત્યારે તમામ યુવાનો, તમામ વડીલોને એક નમ્ર મારી વિનંતી. આપણે અત્યારે આ જે કર્યું છે આ આપણે મજબૂર થવું પડ્યું, બરાબર. બીજું, આપણે જયારે મતદાનનો તમને બધાને અધિકાર જે છે ને, 5 વર્ષ સુધી તમે તમારું જે આ જે રાજપાટ કહેવાય, આ રાજપાટ તમે એને મતદાન થકી ભાડે આપો અને આ બધા એના બાપ બની જાય, બરાબર છે. એટલે એને સુધારા વધારા કરીને તમને પાછું દેવાનું હોય. એના બદલે 30 વર્ષથી લગાતાર એક જ દારૂ હાલે છે. એટલે આ ભ્રષ્ટાચારની પેનલ આખી રહીને એ ઠેઠ દિલ્હી સુધી પહોંચી ગઈ છે. આ ચેનલ આપણે તોડવાની વાત છે. એકવાર તમે આ ચેનલ તોડો, એકવાર તમારા આના જવાબ જોતા હોય તો જેમ વિસાવદરની અંદર જેમ થયું એ રીતના પબ્લિક જાગૃત થાવ એટલે તમારા બધા પ્રશ્નના જવાબ મળશે. વરસાદ છે છતાં પણ પબ્લિક રોડ પર આ રીતના બેઠા છે. આમની માત્ર એટલી જ માગણી છે, પોતે પોતાનો હક માંગવા માટે નીકળ્યા છે. આ લાઈવ થકી સર્વે લોકોને અમે એટલું કહેવા માંગી છે કે લોકો જાગૃત બનો. પોતાના વિસ્તારની અંદરની જે સમસ્યા છે એ સર્વે લોકોએ જાગૃત બની અને સ્વૈચ્છિક નિરાકરણ કરવું પડશે. કારણ કે તંત્રની અંદર બેઠેલી મૂંગા જે અધિકારીઓ એ બેરા મૂંગા છે, એ પ્રજાનું સાંભળવા પણ તૈયાર નથી, આખું પણ બાડા છે, જોવા પણ તૈયાર નથી. કારણ કે આ લોકોનું છેલ્લા 10 વર્ષની આ સમસ્યા છે અને છેલ્લા 2 કલાક થયા આ જનતા હાઈવે ઉપર બેઠી છે. આ ગામના રહીશો છેલ્લા 2 કલાકથી હાઈવે ઉપર બેઠા છે, છતાં પણ આનો કોઈ તંત્ર દ્વારા લેખિતની અંદર બાહેધરી આપવા માટે તૈયાર નથી. મિત્રો વિચાર કરો, કદાચ આ તો 2 કલાક થઈ છે, પણ આવનારા સમયની અંદર 2 દિવસ કે 2 મહિના પણ લોકોના પ્રશ્ન માટે બેસવું પડે તો સર્વે લોકો આ જ રીતના મંડળ નાખીને બેસવા માટે તૈયાર છે. એને રાખવું લાવ મોબાઈલ. લઈ જાઓ. બોલો બોલો બાપા બોલો. શું કેવું? અમારી માંગે પૂરી કરો. કાનાભાઈને બોલાવો જલ્દી.
अरे वो है वो नवरा नहीं है वो नवरा नहीं है बाद में आएगा बाद में। બાકી કઈ ન જવું જોઈએ અવાજ ભર્યા હે બોલો બોલો ભાઈ શું સમસ્યા છે? છેલ્લા 2 વર્ષથી અહીંયા કઈ કામ થતું નથી અને બહાના જ દી છે કે અમે આવતું કરી દઈશું 2-4 એન્જિનિયર આવ્યા હતા કંઈક 10-15 લાખનો ખર્ચો કર્યો ભૂંગરા નાખ્યા એ પાછા કેન્સલ થયા કાલ લઈને પરમના 2-4 દિવસે આ પાછા ભૂંગરા ઉપાડી લીધા અને કાઢીને તમારે જોવા હોય તો બાજુમાં પાર્કિંગ છે એમાં ભૂંગરા પડેલા છે અને આનાથી કઈ સમસ્યા થાય એવી છે નહીં. તમે બેસો આપણે ઈ આવે મુલાકાત આવે તમને બતાવી તમારું નામ દેતા નામ દેતા રહી કે અમને જે બી વરસ તમે આમાં એવું છે મારી વાત આ લોકોની સિસ્ટમ નામ લેવાનું કે બોલી ઉપર લેવાના ભાઈ તમારું થાય છે તમે એનો કોઈ બધી નહીં બોલાવો મને કે તું શાંતિ રાખી છે લે કેમ ભાઈ અમે તમને મત દઈને રાજા બનાવ્યા અમે મત દીધું એટલે તમે રાજા બન્યા હો કઈ તમારા કોઈ લખી નથી દીધું કે અમારા પૈસા મને ખાઈ જાઓ અમારા બાપ દાદાના ટેક્સના પૈસાથી બને હે અમારા બાપ દાદાના ટેક્સથી પૈસા બને હે મારા પપ્પા રેલવેમાં જતા એને પેન્શન આવતું બરાબર ટેક્સ કપાઈ આપતા હતા કઈ પૂરેપૂરા નથી આપ્યા તમે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ 244 ના એકતા બધું કમ્પ્લીટ થવું જોઈએ કોઈ નથી કરી શકતા આ બધા પૈસા ચાવી ગયા કેટલા મીંડા લાગ્યા પણ એકડો ને મીંડા તો તમે દિયો છો પાસ કરો હો તો બધું બાકીનું ક્યાં જાય અજયભાઈ ને કઈ કન્ફર્મ બધું દેખાય આ રોડ આપણો રેલવે વાળો કાગળિયામાં દઈ ગયો ધક્કા ખાઈ ખાજા કરી ગયા બોલો આ રોડ પાસ થઈ ગયો બધું થઈ ગયું હજી આ રોડ મકનનો મેન રોડ છે આ રોડ ક્યાં ગયો ખાજા ભાઈ પતી ગયા
લેખિતમાં આપી દે, લેખિતમાં આપી દે. એની ખબર લઈ લઈશું. 5 મિનિટ કહું. બોલવા તો દીધો ભાઈ. ધારાસભ્યશ્રીને મોખી હું તમારી સાથે છું. અરે બાપા બસ હું તમારી સાથે છું. બરાબર. કોઈએ ફોન કર્યો, મને સમાચાર મળ્યા એટલે મેં કીધું શું છે ભાઈ? આ બરાબર છે. તમારી હારે એમને બાપા 2 મિનિટ સાંભળો હવે આ બધું. તમારી જે સમસ્યા છે બંધુનગર સુધી અહીંથી હાલીને ગયો બંધુનગર સુધી શિવ કાંટા સુધી બાપા બધું ઓકે કરી દીધું. શિવ કાંટા સુધી આના અનુસંધાને પરમ દિવસે મંગળવારે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખી છે. નેશનલ ઓથોરિટીના હાઈ ઓથોરિટીને બોલાવીશ. જેના સત્તામાં આવતી હોય આ ગટર બ્લોક હોય નવી કરવાની હોય જે કરવાનું હોય એ ઓન ધી સ્પોટ પ્લાન્ટ એસ્ટિમેટ કરી મંજૂર કરવા માટેની હાઈ ઓથોરિટીને બોલાવી છે. તમે કીધું કે આના ઉપર વિશ્વાસ નથી પણ આની મર્યાદા હોય. અમને બાપા 2 મિનિટ એક મિનિટ પહેલા આપણે પછી આપણે આપણી રજૂઆત કરવાની છે પટિયા સાહેબની મર્યાદા છે એની ઉપર કાર્ય કરો. પટિયા સાહેબ નો સાહેબ બાપા હોતો જ નથી દાદા. એને હું પટિયા સાહેબ ને કોઈ વચ્ચે એમને હોરીનું નાળિયેર બનાવે બાપા. પટિયા સાહેબ નો વાંક જ નથી આમ. જે સ્ટેપે જે આવતું હોય ને ઈ રમાડે હજી આ તો લોલીપોપ જ આપે લોલીપોપ પટિયા સાહેબ ઉપર છે. પટિયા સાહેબ નો વાંક જ નથી. હા ભાઈ हमने आपको 15-20 दिन पहले कलेक्टर साहब के पास बुलाया था भाई બાપા ને તમારે મેં કેટલી વાર રિક્વેસ્ટ કરેલી. आपको बुलाया था भाई तेरे सुबह મને ખબર છે તમે મને સહકાર્ય આપ્યો. तेरे सुबह थी थी आपको तो बुलाया था क्या बात हुआ ઓવરબ્રિજનો પ્રશ્ન એ અમારે આ લોકો બે મિનિટ મને સાંભળી લો. ખાચર સાહેબે શું કીધું હતું 15 દિવસની અંદર મને સમય આપો. એ 15 દિવસના 1.5 મહિને સવાલ 4 साल से साहब आप प्रपोजल ही मंगवा रहे हो क्या? 4 साल से सर जी दूसरा ये तो हाईवे उठना था आपके अंदर में दूसरा 20 दिन पहले मैंने भी कलेक्टर साहब को ब्लॉकेज है उसका भी सेम यही समस्या है उधर भी कल ऐसा हो सकता है तो आप वो करवाए ना यार उसमें क्या दिक्कत है प्रॉब्लम कहाँ है जैसे वो हम हटा रहे थे मीटिंग ના ના સાહેબ એક વસ્તુ છે ત્યાં જે વાત કરે છે ને સાહેબ હવે એના ઉપર દોષ નો પ્રોબ્લેમ નાના બનાવીને નીકળવાના. આપણે સહકારમાં છે આપણે આમની પાસે લ્યો ને આમની પાસે લ્યો ને અમે તમારી રીતે રાઈટ જ છો અને જ્યારે અમે રજૂઆત કરી ત્યારે જીએબી નું કામ છે એક મિનિટ ભાઈ અત્યારે આમનું જેસીબી આવે છે અત્યારે કામ ચાલુ કરાવે એમ કહે છે ઉભો તો લાઈટ નો પ્રોબ્લેમ છે લાઈટ નું તમે લાઈટ આપણે જોઈ લઈએ એ જે લોકેશન કહે છે કે જ્યાં પોલ આપો એ લોકેશન આપણે જોઈ લઈએ અને એમ કઈ સોલ્વ થાય ને साइड में है बच्चे गटर तो आप साइड में है मैं काम स्टार्ट करता हूँ आपकी टीम के एक बंदा तो वो बोलना चाहिए ना वो लड़ता नहीं गटर से गटर એક મારા મોકલી દઈ હવે એને કે ટાઈમ શું આપે નોર્મલ છે સાહેબ આપણે તમે 2 મિનિટ હવે તમે અત્યારે ગુલાસભાઈ તમારા ધારાસભ્યની હાજરીમાં જોયું બરાબર. હવે તમે અમારું કાયમી સોલ્યુશન શું આવી સાહેબને કહી દો. એના માટે